અહીંયા શું બેઠી છે? આ જે કરવાનું છે તો કરતી નથી અને આવીને અહીંયા બેઠી છે. હેતલ બહુ આવું નહોતું ધાર્યું હો. તમારું વર્તન તમારો સ્વભાવ એટલું બધું ફેરબદલ છે એમાં. પહેલાં કેવા હતા અને અત્યારે કેવા છો જરીક તો વિચાર કરો. તમારા મા બાપે હું આવા સંસ્કાર આપ્યા છે. આમ થાય તે પપ્પા એના ભાભી આવ્યા છે ને સાથે સાથે મોકલી દઈશું આને પણ. આની કોઈ જરૂર નથી. બેસો. દામિની, તમે તમારા નળને સમજાવો કે ઘરમાં કેવી રીતે વર્તન કરાય. તમે હું તમારા ઘરમાં સાસરામાં એવી રીતે વર્તન કરો છો. જુઓ, મેં તો એમને સમજાવ્યું, પણ આ ઘરમાં છે ને ઘણી એવી વાતો છે જે તમારા લોકો સુધી પહોંચી જ નથી. હવે કઈ વાતો પહોંચી નથી. અને આમ પણ આ બધા છે ને તમને આને બધા બાનાઓ બતાવ્યા હોય ને એ બધું બંધ કરી દો હવે. અમને બધી હું મારા નણંદબાને છે ને સારી રીતે ઓળખું છું. લગ્ન કરીને ત્યાં ગઈ ને ત્યારે મને ઘરના બધા કામ કરાવતા હતા. કોઈ દિવસ મારી સામે નથી બોલી, કોઈને કંઈ કહ્યું નથી. બધાને ગમે ને એવી જ રીતે રહેતા હતા. આવી રીતે તો છે ને એ કોઈની સાથે વાત ના કરી શકે. અરે પિયરમાં તો બધા સારી રીતે જ રહે. ગમે બાઈ હોય ગમે છોકરી હોય ને પિયરમાં તો એકદમ ડાય થઈને જ રહે. પણ એ જ્યારે સાસરે આવે ને ત્યારે જ એને એમ થાય કે નહીં હવે હું છે ને આ ઘરનો રાજા છું. હું કહું ને એમ જ થવું જોઈએ. અને એવું જ આ હેતલ હવે કર્યું છે. હા, એકદમ સાચી વાત છે મારા પપ્પાની. અત્યાર સુધી તો આ ઘરમાં પણ એમને કઈ વાંધો નહોતો. આ ના જાણે અચાનક વાંધો કઈ વાતનો આવી ગયો છે. તમારા મમ્મીના લીધે. હો પ્લીઝ હા ભાભી, મારા મમ્મીનું નામ લેવાનું રહેવા જ દો. મારા મમ્મી તો મારા બાને સાચવે જ છે, હથેળી ઉપર રાખે છે. અને આ આટલું બધું ખોટું એને તો હું સારી રીતે ઓળખું છું. એ લગ્ન થઈને આવી ને કોઈ દિવસ છે ને મારા બાની સામે બોલી જ નથી. એ કે ને એમ જ કરે છે. અને આનું તો અમારે નજર સામે છે. અને હજી તમે એમ કહો કે તમારા બાના હિસાબે. ક્યારેક છે ને આંખે જોયેલું પણ ખોટું હોય છે. આ તમારા મમ્મીએ શેતલને કહ્યું હતું કે એના ગઢા સાસુને હેરાન કરે. પણ મારા મમ્મી શું કામ ને આવું કઈ કે? અને મમ્મી તમે કહ્યું હતું કઈ આવું? ના ના, મેં એવું કંઈ કહ્યું જ નથી. આ તો બધું ખોટું બોલે છે. એના માથે આડ આવ્યો તો બધું મારી માથે નાખે. મેં એવું કંઈ નથી કહ્યું. અને દાડિયા કે ને તોય અમે કઈ થોડા હાથ માનવી નો જ કે બાના જ્યાં ના બાના બાના નથી, હકીકત છે. હા, તમારા મમ્મીએ જ કીધું હતું મને કે બાને હેરાન કરવાના છે. અને જ્યારે મને આ વાત કરી હતી ને ત્યારે મેં ના પણ પાડી હતી કે મમ્મી આજે તમે કહો છો ને સાવ ખોટી વાત છે. પણ નહીં, જબરદસ્તીથી મારી પાસે બા સાથે આવું વર્તન કરાવડાવ્યું. એક મિનિટ, એક સિમ્પલ વાત કરીશ, એ પણ લોજિક વાળી. સમજાય ને તો મને કહેજો. હેતલને કોઈનાથી વાંધો હોય તો બધાથી વાંધો હોવો જોઈએ ને. એને કામ કરવું ન ગમતું હોય તો એ બધાનું જ કામ ન કરે ને. તમારું કામ કરે છે કુમાર, એમના સાસુનું કામ કરે છે, એમના સસરાનું કામ કરે છે. તો ખાલી બાનું એકનું જ કેમ નહીં? વિચાર્યું છે ક્યારે કે બાથી એકથી જ કેમ વાંધો છે? ખરડા છે બા, એટલે બાના કામ કરવા નથી ગમતા. સિમ્પલ વાત છે. 3નું કામ કરવું ને 4નું કામ એ કરવું. પણ દેવાંગ, જ્યારે હેતરો લગ્ન થઈને અહીંયા આવ્યા ઘરમાં ત્યારે તો બહુ સરખી રીતે બહુ વ્યવસ્થિત રીતે રહેતા હતા. પણ આ અચાનક જ એનામાં કંઈક પક્ષપલટો થઈ ગયો. તો હેતલે કે એ વાત સાચી હોઈ શકે. તારી મમ્મી એને કીધું હોય અને પછી અચાનક એનામાં. પપ્પા, તમને મમ્મી ઉપર વિશ્વાસ નથી? હા, મમ્મી ક્યારેય ખોટું બોલે જ નહીં. મમ્મી શું સાચું છે અને શું ખોટું છે કહેશો? તમને મારા સમજ્યા? એક શબ્દ પણ ખોટો નહીં બોલતા. હા બોલો, આજે જેને સાચું જે કંઈ પણ છે ને બધાની સામે મૂકી દો કે આ જેને બાનાઓ બતાવી રહી છે. હા હા, બોલી દો ને મમ્મી. આ તમારા ફાયદા માટે મને શું કરવાના આંખે ચડાવો છો? અને આમ પણ એ પણ કહી દો કે તમે મને શું ધમકી આપી હતી. જુઓ, આ બધું ખોટું બોલી રહી છે. આવું ખોટું ન બોલે. જે હોય સાચું કે. મમ્મી, મેં સમ આપ્યા છે મારા. પ્લીઝ હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો ને યાર. આ શું છે? અને તને પણ મારા સમ છે. મારા માથે હાથ મૂકું છું બંનેમાંથી એક પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નહીં બોલી શકે. જે છે ને એ બોલો. રેવા દો. એક કામ કરો, મારા બેનબાનો વાગ છે ને અમે એમને ઘરે લઈ જઈએ છીએ. છૂટાછેડા કરાવી દો ને. હે ને આંટી? છૂટાછેડા કરાવવાની ક્યાં વાત જ આવે છે આમાં? જો હું હેતલ તારાથી છૂટાછેડા લેવા નથી માંગતો. અને આ કઈ એટલી બધી મોટી વાત નથી. મમ્મી બોલો ને, તમે બોલતા કેમ નથી કઈ? તમને શું આ બધું ગમે છે? અરે તારી મમ્મી. મેં જ કહ્યું હતું હેતલ વહુને કે આવું બધું કરે
એટલે કે બા સાથે આવું વર્તન કરે, બાને મન ફાવે એવું બોલે. હેતલ બહુ તો ના જ પાડતા હતા, પણ આ બધું કરવા પાછળનું કારણ પણ છે. કારણ છે મમ્મી, આટલું તમે કર્યું વગર વાંકે બિચારી હેતલને આંખે ચડાવી તમે ઘરમાં, અને કહો છો કે આ બધું કરવા પાછળનું કારણ છે. હા, કયું કારણ છે એવું તે કે તમારે આ બધું હેતલ પાસે કરાવવું પડ્યું? બા જ છે. બા જ છે મોટું કારણ. કારણ કે હું જ્યારે પરણીને આવીને ત્યારે અમે લોકો ગામડે રહેતા હતા, અને ત્યાં નાની નાની વાતમાં રોજ મને ટોકવી, મન ફાવે એવું અપમાન કરવું, દરેક કામમાં ભૂલો કાઢવી, અને ન જાણે કેટલું કહેવું, મારા મા બાપ સુધી પહોંચી જવું. અરે તને આમ નથી શીખવાડ્યું, તને તેમ નથી શીખવાડ્યું. અરે આખા ગામની વચ્ચે એકવાર તો એવો ઝઘડો કર્યો હતો કે લોકો વચ્ચે જગ હસાઈ થઈ મારી. ત્યારથી જ મેં નિર્ણય લીધો હતો કે સમય આવે ને બા પાસે બદલો તો લઈશ જ. વાહ મમ્મી વાહ, શું મસ્ત મજાનો બદલો લીધો છે તમે. તમારું કામ કઢાવવા માટે થઈને તમે હેતલને હાથો બનાવી. જરાય શરમ ના આવી મમ્મી તમને? રીચા, ચાલ, હું તારી સાસુ. કદાચ મેં તને બધું કીધું હશે, તારો વાંક આવ્યો હશે તો જ કીધું હશે ને. તો તારે મને કહેવું હતું અને મારી સાથે ઝઘડી લેવું હતું. પણ આ બહુને શું કામ હાથો બનાવ્યો? એ તો નિર્દોષ હતી ને. મારે આંખે ચડી ગઈ, આ બધાની સામે એ અળખામણી થઈ. અરે તારે મને કહી દેવું હતું કે તમે કેમ આમ કર્યું, તમે મારા ઘરમાંથી નીકળી જાઓ, હું નીકળી જાઉં. હા, તમે ત્યારે છે ને મોટી ભૂલ જ કરી હતી, સમજ્યા? તમારે છે ને આને ખીજાવવાની જરૂર નહોતી, આને ધક્કો મારીને એના પિયરે મોકલી દેવાની જરૂર હતી. તો જ આ દિવસો છે ને આપણે જોવા ન પડે. ત્યારે એને 2-4 વાક્ય તને હું કહી દીધા, તો ત્યારનો તો હું આ બદલો લેવા બધું કરતી હતી. અરે મમ્મી વડીલ હતા બા, અને વડીલ તરીકે તમને 2-4 વાત શું કહી દીધી? તમે તો આ વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું. આજે આ જ બાબતને કારણે કદાચ અમારા બંનેના છૂટાછેડા પણ થઈ શકે એમ હતા. અરે એને તો મજા આવે, તમારા છૂટાછેડા થાય ને તો એને તો મજા આવે. એને એ જ જોતું છે. જે વ્યક્તિએ બીજાનું ખરાબ કરવા માટે જન્મ લીધો હોય ને એ બીજાનું કોઈ દી સપનામાં સારું ન કરી શકે. એ આ તારી મમ્મી. ભૂલ થઈ ગઈ મારી. મને ખબર છે કે મેં જે કર્યું એ સારું નથી કર્યું, અને હેતલ બહુ આવું કંઈ જ કરવા નહોતા માંગતા, છતાં એમને ધમકી આપીને આવા બધા કામ કરાવ્યા. બા જુઓ, બદલાની ભાવના એવી હતી ને મનમાં કે આવું બધું કરી ગઈ. ભાન ભૂલી ગઈ હતી હું આ બધું કરવામાં. માફી માંગી હોય ને તો જેની ગુનેગાર હોય ને એની માફી માંગા. હેતલ વહુની તું ગુનેગાર છો, ભલે તું એની સાસુ રહી તોય. હેતલ બહુ માફ કરી દો મને. હવેથી આવું કંઈ નહીં થાય. બેટા રીચા, વેર ઝેર કે બદલો હોય ને એ સરખી ઉંમરના સાથે હોય, નાના મોટા સાથે ન હોય. હું તો વડીલ હતી ને, જે કહું એ તમારા સારા માટે કહેતી હતી ને, તમને સુધારવા માટે ને. તો એનો બદલો? બા, જે થયું હવે ભૂલી જાઓ.